આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દાદરા નગર હવેલીમાં રાત્રે આગ લાગતા ભાગદોડ મચી. ચાલકે બાઇક સાઈડમાં ઊભી રાખી નીચે ઉતરી જતા ચાલકનો બચાવ થયો. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ગત રાત્રે બાઇકમાં આગ લાગી જતા ભાગદોડ મચી ગઈ હતી. સિલવાસામાં મહાત્મા ગાંધી માર્ગ ઉપર મોડી રાત્રે આ ઘટના બની હતી. બાઇક ચાલક પૂર ઝડપે બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન બાઇકને આગ લાગી ગઈ હતી. રસ્તાની બાજુમાં બાઇક ઊભી રાખી ચાલક નીચે ઉતરી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે બાઇકમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ગીર સોમનાથ મંદિરની 75મી વર્ષગાંઠ નિમિત્તે દમણના શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરમાં 108 દીવા પ્રગટાવાયા. ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરની 75મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર પ્રદેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભમાં દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના કાઉન્સિલરે સોમવારે સાંજે દમણના શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરમાં એક ખાસ પૂજા અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે 108 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભગવાન શિવનો વિશેષ અભિષેક અને પૂજા કરવામાં આવી હતી. ધાર્મિક વાતાવરણમાં ઉપસ્થિત ભક્તો અને જનપ્રતિનિધિઓએ પ્રદેશમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે દમણ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ દીપિકા ટંડેલ, વોર્ડ કાઉન્સિલર સિમ્પલ ટંડેલ, અસ્પિત દમણિયા, સીતારામ ટંડેલ, તમન્ના ખોજા સહિત અન્ય જનપ્રતિનિધિઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. सोमनाथ स्वाभिमान पर्व के निमित्त में सर्वप्रथम मैं अपने देश के यशस्वी प्रधानमंत्री जी का आभार व्यक्त करना चाहूँगी, जो भारतीय संस्कृति और धरोहर जो उन्होंने आज हमें इस अवसर पे दिया है, सोमनाथ स्वाभिमान पर्व के हुए हैं। तो इस अवसर पर हम दमन काउंसिलर्स, दमन नगर पालिका के सभी काउंसिलर्स आज श्री सत्येश्वर महादेव में 108 दीप प्रागट्य करके यहाँ शिव आरती करेंगे और स्तोत्र का मंत्र जाप करेंगे। आगे के कार्यक्रम में यही होगा कि हम कोशिश करेंगे कि हर सोमवार या फिर हर एक त्योहारों पे हम शिव की प्रार्थना करें, आराधना करें और उनकी पूजा करते रहे. ધરમપુર રાજપુરી જંગલના ડુંગર વિસ્તારમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. કલાકો સુધી ફોરેસ્ટ વિભાગનો એક પણ અધિકારી ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. ધરમપુર તાલુકાના રાજપુરી જંગલના ડુંગર વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ડુંગરમાં આગ લાગતા દૂર દૂર સુધી આગ દેખાઈ હતી. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તેઓ ઘટના સ્થળે મોડેથી આવતા ગ્રામજનોમાં નારાજગી દેખાઈ હતી. કલાકો સુધી ફોરેસ્ટ વિભાગનો એક પણ અધિકારી ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. સ્થાનિકો દ્વારા જાતે સ્થળ ઉપર પહોંચી ફાયરની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.